સુરતના સરકારી વકીલ નયન સુખડવાલાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું, સાયબર છેતરપિંડીનો ભય। શહેરમાં રહેતા સરકારી વકીલ નયન સુખડવાલાનું ફેસબુક એકાઉન્ટ હેક થયાની ઘટના સામે આવી છે। આ અંગે શ્રી સુખડવાલાએ પોતાના મિત્રો, પરિચિતો અને અન્ય વકીલોને અપીલ કરી છે કે તેમના નામે બનાવવામાં આવેલ ફેક એકાઉન્ટથી કોઈપણ પ્રકારનો કોલ આવે કે પૈસાની માંગણી કરવામાં આવે તો તેનો જવાબ ન આપવો। હેકર્સ દ્વારા આવા ફેક એકાઉન્ટનો ઉપયોગ કરી લોકો પાસેથી છેતરપિંડી કરવાની ઘટના વધી રહી છે। આવામાં સરકારી વકીલે સ્પષ્ટતા કરી છે કે આ ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જો તમને નયન સુખડવાલાના નામથી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે અથવા મેસેજ આવે તો સાવચેત રહેવું, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું કે નાણાકીય વ્યવહાર કરવાનું ટાળવું। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। નમસ્કાર। આથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈક અજાણી વ્યક્તિએ ફેસબુક ઉપર મારું ફેક આઈડી બનાવ્યું છે, લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યા છે, કેટલાકને એવું કહે છે કે હું CRPFમાંથી બોલું છું, ફર્નિચર આપવાનું છે વગેરે કરી અને એમ કરી અને પૈસાની ગેરકાયદેસરની માંગણી કરે છે। આથી તમામ મિત્રોને જણાવવાનું કે મારા નામથી કોઈ ફેસબુક ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે તો સ્વીકારશો નહીં અને એવા કોઈ પણ પૈસા કોઈ પણ વ્યક્તિને મોકલશો નહીં। મને એવા કોઈ પૈસાની જરૂર નથી કે કોઈ ફર્નિચર વેચવાનું નથી, જેથી કોઈ પણ મિત્રો આવા ગુનેગારોની ચુંગાલમાં નહીં આવે એટલા હેતુસર આપને વિનંતી છે કે કોઈએ પણ મારી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, કારણ કે એ ફેક છે અને કોઈએ પણ કોઈ જાતનો પૈસાનો વ્યવહાર કરવો નહીં। આભાર।